હેલો એવરીવન, આજના લેક્ચરમાં આપણે વાત કરીશું કણના ગતિનું સમીકરણ. કેવા કણના ગતિનું સમીકરણ કે જેની ઉપર બાહ્ય બળ લાગતું હોય અને એ બળ માત્ર સમય ઉપર આધારિત હોય એવા કણના ગતિનું સમીકરણ, અને એ બળ છે માત્ર અંતર ઉપર આધારિત હોય, સ્થાનાંતર ઉપર આધારિત હોય એવા કણના ગતિનું સમીકરણ, અને એ બળ છે માત્ર વેગ ઉપર આધારિત હોય એવા કણના ગતિનું સમીકરણ. બરાબર. પ્રીવિયસ લેક્ચરમાં આપણે વાત કરી હતી કણના ગતિના સમીકરણની. એ સમીકરણ આપણે કંઈક આવું તારવ્યું હતું. બરાબર. આર માઇનસ આર ઝીરો ઇઝ ઇક્વલ ટુ V0 ઇન્ટુ ટી માઇનસ T0 પ્લસ 1/m ડબલ ઇન્ટિગ્રેશન T0 ટુ ટી એફ ઓફ આર કોમા આર ડોટ કોમા ટી. આનો મતલબ કે ફોર્સ છે એ સ્થાનાંતર, વેગ અને સમય ત્રણેય ઉપર આધારિત છે. બરાબર. એ ત્રણેયનું કોમન આપણે તારવેલું છે. ટી ડેશ ડીટી ડેશ ડીટી ડબલ ડેશ. બરાબર. તો આ કણના ગતિનું સમીકરણ હતું. પછી એની ઉપરથી 4 કિસ્સા હતા. બરાબર. કે ફર્સ્ટ જે કેસ છે એની અંદર શું હતું તો કે જે એક્સટર્નલ ફોર્સ છે, બાહ્ય બળ છે, એ અચળ હોય. બરાબર. જેમ કે પૃથ્વીનું લાગતું ગુરુત્વાકર્ષણ બળ, તો એ અચળ છે. તો ગુરુત્વાકર્ષણ બળની અંદર કોઈ પણ પદાર્થ ગતિ કરતો હશે એને માટે આપણે સમીકરણ તારવ્યું હતું. બરાબર. તો એની માટે બળનું ગતિનું સમીકરણ આપણે તારવ્યું હતું. પછી એટવુડ મશીનનું એક્ઝામ્પલ લીધું હતું એક. બરાબર. કે એટવુડ મશીન છે એ ગુરુત્વાકર્ષણ બળને કારણે તે જે બે દોરી બાંધેલી એટવુડ મશીન તમને યાદ હશે. બરાબર. આવી રીતે પુલી બાંધેલીને બે બાજુ વજન લટકાડેલા હતા. બરાબર. તો એ ગુરુત્વાકર્ષણ બળને કારણે તે ઉપર નીચે વજન થાય છે. બરાબર. જેનું વજન વધારે હોય નીચે તરફ આવે, એના કેસની વાત કરી હતી વ્યવહારિક ઉદાહરણમાં. બરાબર. સો એ સમીકરણ છે ગુરુત્વાકર્ષણ બળની અંદર જેટલી વસ્તુ ગતિ કરતી છે બધા માટે એ સમીકરણ સાચું છે, જે આપણે એટવુડ મશીન માટે તારવ્યું હતું. બરાબર. અથવા તો એની પહેલાં જે તારવ્યું હતું એ. આજના લેક્ચરમાં આપણે વાત કરવાના છીએ કે બળ છે ખાલી માત્ર સમય ઉપર આધારિત હોય એવા બાહ્ય બળ માટે કણના ગતિનું સમીકરણ, પછી માત્ર અંતર ઉપર આધારિત હોય અને માત્ર વેગ ઉપર આધારિત હોય. બરાબર. આ જે માત્ર સમય ઉપર આધારિત છે એનું ઉદાહરણ તરીકે F ઇઝ ઇક્વલ ટુ F0 સાઇન ઓમેગા ટી, જ્યાં F0 કોન્સ્ટન્ટ હોય અને આ જે આખું F છે એ ટી ડિપેન્ડન્ટ હોય. એમાં ટી છે વેરિયેબલ છે, ઓમેગા છે એ કોણીય ફ્રીક્વન્સી, કોણીય આવૃત્તિ, એટલે કે એ પણ કોન્સ્ટન્ટ હોવાનો. એટલે આ સમીકરણમાં ખાલી ટી ઉપર આધારિત છે, સમય ઉપર આધારિત હોય એવું બળ થયું. બરાબર. આ F ઇઝ ઇક્વલ ટુ F0 સાઇન ઓમેગા ટી પ્રકારનું પ્રતિબળ કે જે વિદ્યુત ભારિત કણ પ્રતિવર્તી વિદ્યુત અથવા તો ચુંબકીય ક્ષેત્રમાં અનુભવાય છે. બરાબર. એની માટે આ ફોર્સ લાગુ પડે છે. બરાબર. સેકન્ડ છે માત્ર સ્થાન ઉપર આધારિત હોય એવું બળ, તો એ ઉદાહરણ તરીકે F ઇઝ ઇક્વલ ટુ કે આર અપોન આર ક્યુબ પ્રકારનું વ્યસ્ત વર્ગના નિયમને અનુસરતું બળ. બરાબર. જે વ્યસ્ત વર્ગના નિયમને અનુસરતું બળ હોય એ બધા આ ટાઈપના હોય છે, અંતર ઉપર આધારિત હોય. બરાબર. જેટલું અંતર વધે અથવા તો ઘટે એની ઉપર ડિપેન્ડન્ટ હોય ફોર્સ. બરાબર. કે જે ગુરુત્વાકર્ષણ સ્થિત વિદ્યુત ચુંબકીય ક્ષેત્રમાં કણ ઉપર અનુભવાય છે. F ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે આર પ્રકારનું પુનઃસ્થાપક બળ કે જે સરળ આવર્ત ગતિ કરતો કણ અનુભવે છે. સરળ આવર્ત ગતિ કરતો કણ હોય એની ઉપર પણ આ લાગુ પડે, કેમ કે એ અંતર ઉપર આધારિત છે. અને છેલ્લું F ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ આર ડોટ, એટલે કે વેગ. બરાબર. આરનું વિકલન એટલે કે વેગ. ઉદાહરણ તરીકે F ઇઝ ઇક્વલ ટુ કેવી અથવા તો F ઇઝ ઇક્વલ ટુ કેવી ક્યુબ, કે જે શ્યાન એટલે કે વિસ્કસ માધ્યમમાં ગતિ કરતા કણ ઉપર અવરોધક બળ તરીકે લાગે છે. બરાબર. કોઈ વિસ્કસ માધ્યમ જેમ કે પાણી છે એની અંદર લોખંડનો બોલ મૂકીએ આપણે, તો એ પાણીમાં વિસ્કસ પાણી છે એની માટે અલગ માધ્યમ થયું. વિસ્કસ હવા કરતાં વિસ્કસ છે એટલે એમાં જે બોલની ગતિ હશે એ એનું એક ઉદાહરણ છે. બરાબર. તો એ વેગ ઉપર આધારિત બળ થયું. એની પર જે બળ લાગશે એ વેગ ઉપર આધારિત છે. અથવા તો એને એ આગળ આવશે એટલે આપણે એને જોઈએ. બરાબર. અથવા એને શું કહેવાય છે, અવરોધક બળ કહેવાય છે. બરાબર. અવરોધક બળની અસર હેઠળ ગતિ કરતા કણનું સમીકરણ એવું પણ કહેવાય છે. ક્લિયર. તો પહેલો કિસ્સો આપણે જોઈ ગયા છીએ, બાકીના 3 કિસ્સા આપણે જોઈએ છીએ અત્યારે. બરાબર. તો ફર્સ્ટ, માત્ર સમય પર આધારિત બળની અસર હેઠળ ગતિ કરતા કણનું ગતિનું સમીકરણ. બરાબર.
વ્યવહારમાં ઘણા કિસ્સાઓ એવા હોય છે કે જેમાં કણ ઉપર લાગતું બળ માત્ર સમય ઉપર આધારિત હોય છે. દાખલા તરીકે વિદ્યુત મોટરમાં પરિભ્રમણ કરતા ગુંચડા પર ચુંબકીય બળ બદલાતું રહે છે. બરાબર, એક ઇલેક્ટ્રિક મોટર હોય એની અંદર જે એની કોઇલ હોય, બરાબર, એની ઉપર જે મેગ્નેટિક ફિલ્ડ હોય કન્ટિન્યુઅસલી બદલાતું હોય સમય સાથે. આમ સમય બદલાતા બળનું મૂલ્ય બદલાતું રહે છે. જે મેગ્નેટિક ફિલ્ડ બદલાય એટલે એટલે ફોર્સ એ બદલાય, એટલે કે સમય સાથે એની ઉપર બળ જે બદલાતું રહે છે. ધારો કે કણ ઉપર માત્ર સમય આધારિત લાગતા બળનું સ્વરૂપ નીચે મુજબ છે. બરાબર, માત્ર સમય ઉપર આધારિત છે એટલે કે બળનું સ્વરૂપ કેવું હશે? F=F0 sin ઓમેગા ટી. બરાબર, એને એક સમીકરણ આપી દઈએ, સમીકરણ 1 અથવા તો તમારે જે નામ આપવું હોય. બરાબર, સરળતા ખાતર કણને એક્સ અક્ષ તરફ માત્ર એક પરિમાણમાં ગતિ કરતો ધારેલ છે. આથી તેનું ગતિનું સમીકરણ નીચે મુજબ લખી શકાય. બરાબર, શું કહ્યું તો કંઈ આપણને ઇઝી પડે. બરાબર, એટલે એક જ દિશામાં ગતિ કરે છે એવું માની લઈએ. બરાબર, કણ એટલે કે 3 ડાયમેન્શનલી બીજા કમ્પોનન્ટ એડ ન કરવા પડે, ખાલી એક્સ એક્સિસને એડ કરવી પડે. બરાબર, તો એનું ગતિનું સમીકરણ નીચે મુજબ લખી શકાય. એફની જગ્યાએ શું મુકાય? એમ એક્સ ડબલ ડોટ, બરાબર, વેક્ટર એમ એક્સ ડબલ ડોટ F0, એ તો કોન્સ્ટન્ટ છે સાઇન ઓમેગા ટી. બરાબર, એક્સ ડબલ ડોટ F0 પણ એમ સાઇન ઓમેગા ટી. હવે એક્સ ડબલ ડોટ મળી ગયો આપણને. બરાબર, તો એનું 2 વખત સંકલન કરીએ તો સ્થાનાંતર મળી જાય. બરાબર, તો સ્થાનાંતરનું જે સમીકરણ તમે ગોતી નાખો એટલે તમે ગતિનું સમીકરણ ગોતી નાખ્યું કહેવાય. એટલે આ ઇક્વેશનનું 2 વખત સંકલન કરવાનું છે સમયની સાપેક્ષે. બરાબર, કેમ કે એક્સ ડબલ ડોટ છે તો એ પ્રવેગ છે ને પ્રવેગ એક્સ ડોટ મીન્સ સમયની સાપેક્ષે વિકલન છે 2 વખત. એટલે આપણે 2 વખત સંકલન કરીએ તો એક્સનું સમીકરણ મળી જાય, એટલે કે સ્થાનાંતરનું સમીકરણ મળી ગયું એટલે ગતિનું સમીકરણ મળી જાય. ઉપરયુક્ત સમીકરણનું સમયની સાપેક્ષે સંકલન કરતાં પહેલું સંકલન કરીએ. t=0 થી t=t to t ઇન્ટિગ્રેશન એક્સ ડબલ ડોટ dt t=0 to t ઇન્ટિગ્રેશન F0/m sin ઓમેગા t dt. બરાબર, બંને બાજુ સંકલન લઈએ છીએ તો એક્સ ડબલ ડોટનું સંકલન કરીએ ટીની સાપેક્ષે તો એક્સ ડોટ થાય, એક ડોટ નીકળી જાય. બરાબર, t=0 અને અપર લિમિટ t F0/m છે કોન્સ્ટન્ટ રહેશે. ઇન્ટિગ્રેશન ખાલી કોનું થશે? સાઇન ઓમેગા ટીનું, કેમ કે ટીની સાપેક્ષે. બરાબર, સાઇન ઓમેગા ટીનું ઇન્ટિગ્રેશન થશે માઇનસ કોસ ઓમેગા ટી અપોન ટીનો સહગુણક છેદમાં, એટલે કે ઓમેગા છેદમાં આવશે. t=0 થી t એની લિમિટ. હવે લિમિટ મૂકીએ બંને બાજુ. અપર લિમિટ મૂકીએ ટી એક્સ ડોટમાં t=t સમયે તો વેગ તો એ જ રહેવાનો છે, એટલે એક્સ ડોટ એમના માઇનસ t=0 સમયે વેગ ટી ડોટ એટલે કે એક્સ ડોટ એટલે કે વેગ, એટલે t=0 સમયે જે વેગ હોય એને v0 કહીએ છીએ, એટલે કે માઇનસ v0 થશે. બરાબર, આ માઇનસની નિશાની કોમન કાઢી લઈએ. F0/m છેદમાં ઓમેગા છે પણ કોમન કાઢી લઈએ. અપર લિમિટ મૂકીએ ટીની જગ્યાએ ટી એટલે કે સાઇન ઓમેગા ટી માઇનસ ટીની જગ્યાએ 0 કોસ ઓમેગા 0 એટલે કે 0 થઈ ગયું. બરાબર, એટલે કે સાઇન ઓમેગા ટી માઇનસ કોસ 0ની વેલ્યુ થાય 1. બરાબર, અહીં t=0 સમયે કણનું પ્રારંભિક સ્થાન x=x0 અને પ્રારંભિક વેગ x ડોટ બરાબર v0 છે, એટલે કે અહીંયા v0 એટલે આવ્યું. બરાબર, કેમ કે લિમિટ મૂકી એટલે t=0 સમયે વેગ હોય v0. હવે x ડોટ માઇનસ v0 માઇનસ F0/m ઓમેગા કાઉન્સમાં કોસ ઓમેગા ટી માઇનસ 1 કોસ 0ની કિંમત. હવે આ માઇનસની નિશાનીને અંદર જવા દઈએ તો 1 છે પ્લસ થઈ જાય, કોસ માઇનસ થઈ જાય, એટલે 1ને આપણે આગળ લખી શકીએ. એટલે એ થશે F0/m ઓમેગા ઇન્ટુ કાઉન્સમાં 1 માઇનસ કોસ ઓમેગા ટી. બરાબર, આ માઇનસ v0 છે એને ઇક્વેશનની જમણી બાજુ જવા દઈએ, એટલે કે એક્સ ડોટ v0 પ્લસ F0/m ઓમેગા ઇન્ટુ કાઉન્સમાં 1 માઇનસ ઓમેગા ટી. બરાબર, આ તો પહેલું સંકલન કર્યા પછી આપણને આ સમીકરણ મળે છે. હવે બીજું સંકલન કરશું એટલે એક્સની કિંમત મળશે. બરાબર, એટલે કે ઉપરોક્ત સમીકરણનું સમયની સાપેક્ષે સંકલન કરતા ફરીથી બંને બાજુ. બરાબર, તો ઇન્ટિગ્રેશન t=0 to t x ડોટ dt ઇન્ટિગ્રેશન t=0 to t. હવે આખાનું સંકલન થશે v0 છે અચળ છે, આ અચળ છે પણ આની અંદર ગુણાકારમાં છે. બરાબર, એટલે આખાનું સંકલન લીધું આપણે. બરાબર,
એટલે કે ઇન્ટિગ્રેશનમાં ટી ઇઝ ઇક્વલ ટુ 0 ટુ ટી v0 પ્લસ f0 m ઓમેગા ઇન્ટુ 1 માઇનસ કોસ ઓમેગા ટી, બરાબર, આખાનું ડીટી, બરાબર. એટલે કે એક્સ ડોટનું સંકલન થશે, એક્સ સમયની સાપેક્ષે છે એટલે, અને ટી બરાબર 0 થી ટી, એટલે કે અપર લિમિટ આવશે ટી અને લોઅર લિમિટ આવશે 0, બરાબર, ઇઝ ઇક્વલ ટુ v0, એટલે કે આ પહેલી ટર્મનું સંકલન, v0 તો અચળાંક છે એ કોમન નીકળી જાય, એટલે કે ઇન્ટિગ્રેશન ટી ઇઝ ઇક્વલ ટુ 0 ટુ ટી ડીટી, 1નું ઇન્ટિગ્રેશન થશે, પ્લસ આખાનું સંકલન થાય, પણ આ કોન્સ્ટન્ટ છે એટલે ખાલી 1 માઇનસ કોસ ઓમેગા ટીનું સંકલન થાય, એમાંય તે બે ઇન્ટિગ્રેશન છૂટા પડે, બરાબર, 1નું સંકલન અને કોસ ઓમેગા ટીનું સંકલન, અને એ આખું જે સંકલન આવે એ આની સાથે ગુણાકારમાં છે. ક્લિયર? ઓકે. સો અહીંયા આપણે અપર લિમિટ મૂકશું, એટલે કે ટી બરાબર ટી સમયે સ્થાનાંતરની વેલ્યુ એક્સ હોય અને ટી બરાબર 0 સમયે સ્થાનાંતરની વેલ્યુ x0 હોય, બરાબર. એટલે કે એક્સ માઇનસ x0 ઇઝ ઇક્વલ ટુ v0, 1નું ઇન્ટિગ્રેશન ટી અપર લિમિટ ટી અને લોઅર લિમિટ t0 પ્લસ f0 અપોન m ઓમેગા કોન્સ્ટન્ટ, 1નું ઇન્ટિગ્રેશન ટી અપર લિમિટ લોઅર લિમિટ માઇનસ કોસનું સંકલન, બરાબર, માઇનસ કોસનું સંકલન થાય સાઇન ઓમેગા ટી અપોન ઓમેગા, બરાબર, ટી બરાબર 0 થી ટી, એટલે આ બાજુ થશે એક્સ માઇનસ x0 ઇઝ ઇક્વલ ટુ v0, કાઉન્સમાં અહીંયા અપર લિમિટ ટી માઇનસ 0, બરાબર, ટી માઇનસ 0 એટલે કે ટી પ્લસ આ કોન્સ્ટન્ટ એમ નામ, અહીંયા પણ સેમ અપર લિમિટ ટી લોઅર લિમિટ 0 માઇનસ 1 અપોન ઓમેગા સાઇન ઓમેગા ટી અપર લિમિટ ટી લોઅર લિમિટ 0, એટલે કે સાઇન 0 થાય, સાઇન 0ની વેલ્યુ 0 થઈ જાય, એટલે સીધી વેલ્યુ મૂકી છે, બરાબર. ક્લિયર? અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, લિમિટ મૂક્યા પછીનું આખું ઇક્વેશન થયું, બરાબર. એટલે થશે એક્સ માઇનસ x0 ઇઝ ઇક્વલ ટુ v0, સાદું રૂપ આપીએ છીએ, પ્લસ આ કાઉન્સ ખોલી નાખો તમે તો શું આવશે, આ ટીની સાથે આવશે અને આ સાઇનવાળી ટર્મ સાથે આ આવશે, બરાબર. એટલે કે f0 અપોન m ઓમેગા ટી માઇનસ f0 વેક્ટર અપોન m ઓમેગા સ્ક્વેર, બરાબર. અહીંયા એક ઓમેગા હતો અને એક ઓમેગા આના છેદમાં છે, એટલે કે m ઓમેગા સ્ક્વેર સાઇન ઓમેગા ટી. એક્સને સૂત્રનો કરતા બનાવો તો x0 આ જમણી બાજુ વયું જાય, એટલે કે x ઇઝ ઇક્વલ ટુ x0 પ્લસ આની અંદર ટી છે, આની અંદર ટી છે, બરાબર. તો ટી કોમન કાઢી લઈએ તો થશે v0 પ્લસ f0 અપોન m ઓમેગા ઇન્ટુ ટી માઇનસ f0 અપોન m ઓમેગા સ્ક્વેર સાઇન ઓમેગા ટી, જે ફાઇનલ ઇક્વેશન છે. જે મુક્ત ઇલેક્ટ્રોન દ્વારા વિદ્યુત ચુંબકીય વિકિરણના પ્રકીર્ણના કોયડામાં ઉપયોગી એવું અગત્યનું સમીકરણ છે, બરાબર, જે આઇનોસ્ફિયરમાં જોવા મળે છે. ક્લિયર? તો આ સમીકરણ થઈ ગયું માત્ર સમય ઉપર આધારિત હોય એવા બળની અસર હેઠળ ગતિ કરતા કણનું સમીકરણ, બરાબર. અને જે આઇનોસ્ફિયરમાં જોવા મળે છે એવા કણો હોય તો આઇનોસ્ફિયરમાં પણ આ ઇક્વેશન ઉપયોગી બને છે. ક્લિયર? તો આઈ હોપ કે તમને ક્લિયર થઈ ગયું હશે કે માત્ર સમય ઉપર આધારિત હોય તો એનું બળનું સ્વરૂપ કેવું હોય, એફ ઇઝ ઇક્વલ ટુ f0 સાઇન ઓમેગા ટી, અને આમાંથી તમારે એફ ઇઝ ઇક્વલ ટુ એમ એટલે કે એમ ડબલ ડોટ એમ એક્સ ડબલ ડોટ મૂકીને એક્સને કરતા બનાવી બે વખત સંકલન કરીને ફાઇનલ ઇક્વેશન લઈ આવવાનું છે, બરાબર. ઓકે. હવે વાત કરીએ માત્ર અંતર આધારિત બળની અસર હેઠળ ગતિ કરતા કણનું સમીકરણ, બરાબર. જેમ કે ગુરુત્વાકર્ષણ છે, સ્થિત વિદ્યુત ક્ષેત્રમાં કણ ઉપર લાગતું બળ એ વ્યસ્ત વર્ગના નિયમને અનુસરતું બળ હોય છે, બરાબર. ઉદાહરણ તરીકે એફ ઇઝ ઇક્વલ ટુ કે આર અપોન આર ક્યુબ પ્રકારનું બળ, સરળ આવર્ત ગતિ કરતા કણ ઉપર લાગતું પુનઃસ્થાપક બળ એ પુનઃસ્થાપક સ્થાનાંતરના સમપ્રમાણમાં અને તેની વિરુદ્ધ દિશામાં હોય છે, બરાબર. સરળ આવર્ત ગતિ જે પદાર્થ કરતો હોય એની ઉપર જે લાગતું બળ હોય એ સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય અને એની વિરુદ્ધ દિશામાં હોય, બરાબર. એટલે જેનું ઇક્વેશન થાય છે એફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે આર, બરાબર. તો આ પ્રકારના ગતિના સમીકરણનો ઉકેલની ચર્ચા હાલ પૂરતી અહીંયા નથી કરેલી, બરાબર. એટલે કે અત્યારે એની ચર્ચા નથી કરતા, આપણે એની વાત કરીશું પછી, બરાબર. તો આ થઈ ગયું સેકન્ડ. થર્ડની વાત કરીએ, અવરોધક બળની અસર હેઠળ ગતિ કરતા કણનું સમીકરણ અથવા તો વેગ ઉપર આધારિત હોય એવા બળ, માત્ર વેગ ઉપર આધારિત હોય એવા બળની અસર હેઠળ ગતિ કરતા કણનું સમીકરણ. ક્લિયર?
આનું એક્ઝામ્પલ લઈએ તો કેવું કહી શકાય કે ભાઈ એક સ્વિમિંગ પુલ છે, બરાબર. સ્વિમિંગ પુલની અંદર એક માણસ ઊભો છે, એના હાથમાં ગન છે. સ્વિમિંગ પુલ છે એ આખું પાણીથી ભરેલું છે અને પાણીની અંદર એ ગન ફાયર કરે છે. એ ગન ફાયર કરશે તો ગોળી છે એને પાણીનો અવરોધ લાગશે, બરાબર. તો એ જે અવરોધક બળ છે એની અસર હેઠળ ગોળી છે ગતિ કરશે. ગોળી કેટલી દૂર જશે એનું ગતિનું સમીકરણ શું થશે એની ચર્ચા કરીએ છીએ, બરાબર. એનું એક ઉદાહરણ છે આ, કે જે અવરોધક બળની અસર હેઠળ ગતિ કરે છે. અથવા તો મધની અંદર કે પછી કોઈ વિસ્કસ મીડિયમની અંદર કોઈ કણ ગતિ કરતો હોય તો એની માટે આ ઉદાહરણ છે. ક્લિયર? કે જે માત્ર વેગ ઉપર આધારિત હોય અથવા તો અવરોધક બળની અસર હેઠળ કામ કરતું હોય. વ્યવહારમાં ઘણા કિસ્સાઓ એવા હોય છે કે જેમાં કણ અવરોધક બળની અસર હેઠળ ગતિ કરતું હોય છે. દાખલા તરીકે ઘર્ષણ બળ, બરાબર. ઘર્ષણ બળ પણ અવરોધક બળ છે. શ્યાનતા બળ, બરાબર, વગેરે. ધારો કે V0 જેટલો પ્રારંભિક વેગ ધરાવતા કોઈ એક કણને સમક્ષિતિજ દિશામાં કોઈ એક અવરોધક માધ્યમમાં ફેંકવામાં આવે છે અને અવરોધક બળ એ વેગના પ્રથમ ઘાતના સમપ્રમાણમાં હોય. આ કિસ્સામાં કણનું ગતિનું સમીકરણ નીચે મુજબ લખી શકાય, બરાબર. શું કીધું? કે વેગ એ બળ છે એ વેગના પ્રથમ ઘાતના સમપ્રમાણમાં હોય તો F ઇઝ પ્રોપોર્શનલ ટુ V કહી શકાય. અને માઇનસ શું કામ? કેમ કે અવરોધક બળ છે એ ગોળીનો ઓપોઝ કરે છે, બરાબર. આનું એક ઉદાહરણ આપણે લઈ લઈએ સમજવા માટે. કે ધારો કે એક સ્વિમિંગ પુલ છે, બરાબર. એક સ્વિમિંગ પુલ છે, એની અંદર કોઈ એક વ્યક્તિ ઊભો છે, બરાબર. અને એના હાથમાં ગન છે ને એ ગન ફાયર કરે છે તો ગોળી આ દિશામાં એ ફોડે છે, બરાબર. તો પાણી ભરેલું છે આખામાં, તો પાણીનો અવરોધ લાગશે ગોળીને, બરાબર. તો ગોળીની ગતિ એ છે એને પાણીનો અવરોધ છે એને રોકવાની ટ્રાય કરશે, બરાબર. અને એનો પ્રારંભિક વેગ V0 હોય અને ગોળીની ગતિ જે છે એ V જેટલી હોય, V જેટલા વેગ હોય, બરાબર. તો એની ઉપર જે ઓપોઝિટ ફોર્સ લાગતું હશે, બરાબર, અવરોધક બળ લાગતું હશે, એના વેગના સમપ્રમાણમાં હશે અને ગોળીનો જે વેગ જે દિશામાં છે ને એની કરતાં વિરુદ્ધ દિશામાં બળ લાગતું હશે. એટલે એવું કહી શકાય કે F ઇઝ પ્રોપોર્શનલ ટુ -V, બરાબર. આ એક્ઝામ્પલ સમજવા માટે આપણે લીધું. ક્લિયર? F ઇઝ પ્રોપોર્શનલ ટુ -V એવું કહી શકાય. માઇનસ સાઇનને દૂર કરવી હોય તો એક અચળાંક આવે, એટલે કે કોન્સ્ટન્ટ K ડેશ આપણે ધારી લઈએ, બરાબર. F ઇઝ ઇક્વલ ટુ MA, બરાબર, ઇઝ ઇક્વલ ટુ માઇનસ K ડેશ V. MA એટલે કે mdv/dt, બરાબર. પ્રવેગ એટલે કે વેગનું વિકલન સમયની સાપેક્ષે, ઇઝ ઇક્વલ ટુ માઇનસ K ડેશ V. dv/dt ઇઝ ઇક્વલ ટુ K ડેશ અપોન M ઇન્ટુ V, બરાબર. એટલે કે dv/dt ઇઝ ઇક્વલ ટુ માઇનસ K V. શું કહ્યું? K ડેશ કોઈ અચળાંક છે, માસ છે એ પણ અચળ છે, બરાબર. તો બેયનો ગુણોત્તર લ્યો તો પણ એ પણ કોઈ અચળાંક સંખ્યા જ આવવાની, તો એની બદલે આપણે અચળાંક K ધારી લીધો, બરાબર. અહીં K ઇઝ ઇક્વલ ટુ K ડેશ અપોન M અચળાંક છે તથા ઋણ નિશાની અવરોધક બળને કારણે કણના વેગમાં થતો ઘટાડો સૂચવે છે. નેગેટિવ સાઇન શું કામ આવી? તો કે કણના વેગમાં ઘટાડો થાય છે અવરોધક બળને કારણે, એટલે નેગેટિવ આવશે, ઓપોઝિટ સાઈડમાં છે. ધારો કે કણ માત્ર x અક્ષ ઉપર x અક્ષ તરફ ગતિ કરે છે, બરાબર. શું કામ? કેમ કે આપણને ઇન્ટિગ્રેશન કરવામાં ઇઝી પડે, બરાબર. આપણે એવું ધારી લઈએ કે કણ છે ખાલી x એક્સિસમાં ગતિ કરે છે તો dv/dx. હવે આ dv છે, અહીંયા v છે, તો આ v આના છેદમાં લઈ આવું ને dt ને આમ સામે જવા દઉં અને પછી બંને બાજુ સંકલન કરી નાખીએ, બરાબર. આપણે ફાઇનલી ગોતવાનું શું છે? એક્સનું સમીકરણ, બરાબર. વેગનું તમે સંકલન કરશો તો તમને સ્થાનાંતર મળશે, બરાબર. તો આ વેગનું તમે ગોતી નાખ્યું છે, હવે એનું સંકલન કરીને સ્થાનાંતર ગોતવાનું છે. એટલે કે આ વીને છેદમાં લઈએ એટલે dv/v ઇઝ ઇક્વલ ટુ માઇનસ K dt. બંને બાજુ સંકલન કરતા સમીકરણની બંને બાજુ સંકલન કરીએ તો ઇન્ટિગ્રેશન dv/v ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન માઇનસ K dt. 1/v નું થાય ln v ઇઝ ઇક્વલ ટુ માઇનસ K તો અચળાંક છે, માઇનસ એ અચળાંક છે, તો એનું ઇન્ટિગ્રેશન થશે t પ્લસ સંકલન અચળાંક C1, બરાબર. આ છે એ અનિયત સંકલન છે, એટલે કે સંકલન અચળાંક આવશે. જો પ્રારંભમાં t બરાબર 0 હોય તો v બરાબર v0 થાય, બરાબર. t બરાબર 0 સમયે v બરાબર v0 થાય, તો એ કિંમત આ સમીકરણમાં મૂકીએ, v બરાબર v0 મૂકીએ, t બરાબર 0 મૂકીએ તો આ ટર્મ 0 થઈ જાય. તો C1 ઇઝ ઇક્વલ ટુ શું થાય?
ln v0 બરાબર. એટલે કે ln v0 ઇઝ ઇક્વલ ટુ c1, એટલે કે c1 ઇઝ ઇક્વલ ટુ ln v0. એ કિંમત છે c1 ની એ આ સમીકરણમાં પાછી મૂકી દઈએ. એટલે કે આ કિંમત સમીકરણમાં મૂકતા ln v ઇઝ ઇક્વલ ટુ માઇનસ kt પ્લસ ln v0 થશે. હવે ln વાળી ટર્મ છે બધી ભેગી કરીએ તો આને ડાબી બાજુ લઈ જાય તો એ થઈ જશે માઇનસ, એટલે એ થશે ln v માઇનસ ln v0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ kt બરાબર. હવે આવી રીતે બાદબાકીમાં હોય તો તમે બંનેને ભેગા કરીને ભાગાકારમાં લખી શકો લોગમાં બરાબર. નેચરલ લોગ છે ln, તો ln v upon v0 લખાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ kt. બંને બાજુથી આપણે લોગ દૂર કર્યો છે તો શું કરવું પડે, બંને બાજુ એક્સપોનેન્શિયલ લેવું પડે બરાબર. લોગને દૂર કર્યો તો બંને બાજુ એક્સપોનેન્શિયલ લેવું પડે, એટલે બંને બાજુ એક્સપોનેન્શિયલ લેતા e રેસ ટુ ln v upon v0 ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ માઇનસ kt. હવે e રેસ ટુ ln x હોય તો એને x લખાય, જો બેયનો બેઝ સેમ હોય, ln બેઝ e નેચરલ લોગ છે અને તમે એક્સપોનેન્શિયલ લીધું એટલે કે e રેસ ટુ ln x હોય તો એને x લખાય. તો સેમ e રેસ ટુ ln v upon v0 હોય તો એને શું લખાય, v upon v0. v upon v0 ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ માઇનસ kx થયું. v ને કરતા બનાવો સૂત્રનો તો થશે v ઇઝ ઇક્વલ ટુ v0 ઇન્ટુ e રેસ ટુ માઇનસ kx બરાબર. v ઇઝ ઇક્વલ ટુ v0 ઇન્ટુ e રેસ ટુ માઇનસ kx. v ને શું લખાય, dx અપોન dt બરાબર. સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન એટલે dx અપોન dt. તો dx ને કરતા બનાવો તો dt જાય ઓલી બાજુ, ફરીથી આનું સમયની સાપેક્ષે સંકલન કરી બંને બાજુ સંકલન કરી નાખો તો dxનું સંકલન થશે x અને આ બાજુ જે સંકલન થશે એ આપણે જોઈએ. આ સમીકરણ તો ફરીથી સમયની સાપેક્ષે સંકલન કરતાં કણનો ગતિનો પથ મેળવી શકાય છે બરાબર. એટલે ગતિનું સમીકરણ મળી જાય. એટલે કે ઇન્ટિગ્રેશન dx ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન v0 e રેસ ટુ માઇનસ kt dt. dxનું થશે x અને v0 તો અચળાંક છે, e રેસ ટુ માઇનસ ktનું થશે e રેસ ટુ માઇનસ kt અપોન માઇનસ k tનો સગુણક છેદમાં બરાબર વત્તા c2 સંકલન અચળાંક. જો પ્રારંભમાં t બરાબર 0 હોય તો x બરાબર પણ 0 થાય બરાબર. સ્ટાર્ટિંગમાં t બરાબર 0 સમયે, એટલે કે એક્ઝામ્પલનું તમને સમજાવું તો જે સ્વિમિંગ પુલમાં આપણે બંદૂક ફોડતા હતા તો જ્યારે હજી બંદૂક ફોડી નથી એટલે કે t બરાબર 0 સમયે ગોળીનો વેગ કેટલો હશે અથવા તો સ્થાનાંતર કેટલું હશે, 0 બરાબર. તો પ્રારંભમાં t બરાબર 0 સમયે x બરાબર 0 થાય તો એ કિંમત આમાં મૂકીએ, x બરાબર 0 t બરાબર 0 એટલે e રેસ ટુ 0 થાય, e રેસ ટુ 0 1 થાય અપોન માઇનસ kx એમના v0 અપોન માઇનસ k પ્લસ c2. તો c2નો કરતા બનાવીએ આપણે તો શું થશે, c2ને કરતા બનાવીએ તો આ છે v0 માઇનસ v0 અપોન k, ઓલી બાજુ થાય એટલે પ્લસ v0 અપોન k એટલે c2 ઇઝ ઇક્વલ ટુ v0 અપોન k થશે બરાબર. c2ની કિંમત આ સમીકરણમાં મૂકતા x ઇઝ ઇક્વલ ટુ v0 e રેસ ટુ માઇનસ kt અપોન માઇનસ k પ્લસ v0 અપોન k. તો અહીંયા પણ v0 અપોન k છે, અહીંયા પણ v0 અપોન k છે, તો બેમાંથી કોમન નીકળે તો x ઇઝ ઇક્વલ ટુ v0 અપોન k અહીંયાથી નીકળી ગયા તો અહીંયા શું વધે 1, અહીંયા શું વધે માઇનસ e રેસ ટુ માઇનસ kt એટલે કે 1 માઇનસ e રેસ ટુ માઇનસ kt. જે t બરાબર t સમયે કણનું સ્થાન આપે છે બરાબર. જે માત્ર અવરોધક બળમાં ગતિ કરતા હોય એવા કણનું સમીકરણ છે અને કોઈ પણ સમયે તમારે કણનું સ્થાન જોતું હોય તો એ આ સમીકરણથી મળી શકે. t બરાબર t સમયે કણનું સ્થાન આપે છે. સમય પસાર થતાં ચરઘાતાંકીય પદ ઘટશે બરાબર. જેમ જેમ સમય વધશે એમાં 1 માઇનસ છે એટલે કે ચરઘાતાંકીય રીતે એટલે કે એક્સપોનેન્શિયલી ડિક્રીઝ થશે અને t બરાબર ઇન્ફાઇનાઇટ સમય એટલે કે t બરાબર ઘણા સમય પછી બરાબર ઘણા સમય પછી e રેસ ટુ માઇનસ kt છે એ 0 થઈ જશે બરાબર. e રેસ ટુ માઇનસ kt છે એ 0 થઈ જશે અને કણ છે v0 પણ k જેટલા અંતરે જઈ અને સ્થિર થઈ જશે બરાબર. આપણે સ્વિમિંગ પુલની અંદર ગોળી ફોડી હોય તો એ v0 પણ k જેટલા અંતરે જઈ અને ઊભી રહી જાય જે માધ્યમના અવરોધક બળને કારણે. ક્લિયર. v0 એનો પ્રારંભિક વેગ છે અને k છે એનો અચળાંક છે, એ તમારે ફાઇન્ડ કરવો પડે. ક્લિયર. તો આઈ હોપ કે 3 કિસ્સા તમને ક્લિયર થઈ ગયા હશે. આમ તો 4 કિસ્સા બરાબર. ચોથો કિસ્સો આપણે જે વાત કરી તો એટવૂડ મશીનવાળો બરાબર એ પણ તમને ક્લિયર થઈ ગયો હશે.
તો આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ.